ભાઈ ને અપૂર્વભાઈ ને સુધાંશુભાઈ રીત કરશે, કદી ક્વેશ્ચન આન્સર રહેશે. साहब का जो विजन है विकसित भारत अन्य राज्यों की कंपनियों चीफ मिनिस्टर श्री हर्षभाई संघवी साहब हाजर રહેશે. તેમના ઉપરાંત ટોરેન્ટના શ્રી જીનલભાઈ માંથી આગળ વધી અને પાછી એને સોશિયલ લેવલ પર કામ કર્યું એવી અભિનેત્રી ને આમંત્રિત કરેલી છે. તો સોનાલી બેન્દ્રે એક સેશન જે બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી ઉપર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઇન્ડસ્ટ્રી માટે જોઈતા પાર્ક્સ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની ઉપર પણ ચર્ચા વિચારણા છે. મોટિવેશનલ સ્પીકર અને હાલમાં એક સામાન્ય રોલ ભજવતા માનવી 71-72 વર્ષે એ રીતે સુપરસ્ટાર તરીકે ઓળખાય એવા શ્રી રાકેશભાઈ બેદીને આમંત્રિત કર્યા છે. રાકેશ બેદી આ વખતે નવા હવે ઓટોમોબાઈલ અને બીજી ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કર્યો. ગુજરાત ચેમ્બર તરફથી ગુજરાતમાંથી અને સમગ્ર ભારત અને કદાચ આવતા વર્ષે પરદેશી કંપનીઓનો સમાવેશ કરવા. થેન્ક યુ વેરી મચ. અમે જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ 26 યોજવા જઈ રહ્યા છે. એની આ બીજી આવૃત્તિ છે. આ વખતે એક્ઝિબિશન ની સાઈઝ ઘણી વખત કરતા અમિતભાઈ શાહ સાહેબ એ વર્ચ્યુઅલી એનું ઓપનિંગ કર્યું હતું અને એ વખતના આપણા મુખ્ય મહેમાન આપણા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આ વખતનો ગેટ જે 16, 17, 18 એપ્રિલ પર શેડ્યુલ કરેલો છે ગાંધીનગર હેલિપેડમાં અને જે ઓપનિંગ અમે હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ પણ પહેલી વાર એમાં ઉમેર્યું છે. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલમાં પણ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેકનું સેક્શન છે અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઆઈ અને આઈટી ઉપર એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એક આખું સેક્શન છે અને એના પર લોકો ભાગ લઈ રહ્યા છે. અમે ફાર્માસ્યુટિકલ્સને પણ પ્રાધાન્ય આપીએ છીએ, ખાસ કરીને ઓટોમોબાઈલને ખૂબ પ્રાધાન્ય આપીએ. તદુપરાંત અનેક અલગ સેક્ટર્સોને સાંકળી લીધા છે. આ વખતે જે કોમનવેલ્થ ગેમ ગુજરાત અને અમદાવાદ યોજવા જઈ રહ્યું છે એની ઉપર પણ સ્પેશિયલ સેમિનાર અમે યોજેલો છે. ચેલેન્જીસ ઓફ કોમનવેલ્થ ગેમ્સ, ગુજરાતે શું કરવું જોઈએ, કઈ રીતે કોમનવેલ્થની તૈયારી કરવી જોઈએ, કઈ રીતે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. એમાં જે સ્પીકર્સ છે તેઓ આમાં ડીપમાં કામ કરી રહ્યા છે. તેઓ માહિતી આપશે કે કઈ રીતની કોમનવેલ્થની તૈયારી કરવી. આની ઉપરાંત આ વખતે અમે બીમારીમાંથી ફાઇટ કરીને પાછી ઊભી થઈ આગળ વધીને ખૂબ જ સોશિયલ કામ કરી રહી છે એવી સોનાલી બેન્દ્રેને અમે આમંત્રિત કરી છે. બીજા દિવસે સાંજે એનું સેશન અને છેલ્લા દિવસે વેલિડિટી સેશનમાં જે સેલિબ્રિટી વર્ષોથી એક સેકન્ડ લેવલ પર કામ કરતો એક્ટર હતો અને એક જ મૂવી એની આખી લાઈફ બદલી નાખી
દિવસ સેમિનાર્સ છે, બે હોલમાં કન્ટિન્યુઅસ 3 દિવસ સેમિનાર્સ છે. ગઈ વખતે અમારો ફૂટફોલ જે હતો 15,000 ની આસપાસ, આ વખતે અમે એસ્ટિમેટેડ ફૂટફોલ 30,000 પ્લસ છે, કારણ કે ઓલરેડી 25,000 પ્લસ અમારા પોર્ટલ વિઝિટર્સ રજીસ્ટર થઈ ચૂક્યા છે અને વિઝિટર્સ પણ આ વખતે 50% ઉપરાંત ગુજરાતની બહાર એક્ઝિબિટ ઇવેન્ટ છે એનું ઉદ્ઘાટન કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી ગઈ વખતે સૌથી પહેલી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા વર્ચ્યુઅલી માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હાજર હતા. એમણે જે માર્ગદર્શન આપ્યું જેમ માનનીય વડાપ્રધાન શ્રી દેશને વિકસિત બનાવવા 2047 નો એક લક્ષ્ય રાખ્યો છે, એ રીતે જીસીસીઆઈએ પોતાને વિકસિત કરવા, પોતાની ઇવેન્ટો કામ કરવા, જીસીસીઆઈને આગળ વધારવા કયા લક્ષ્ય તય કરવા જોઈએ. આ વખતે અમે અમારો એક રોડમેપ પ્રેઝન્ટ કરવાના છે. 25 વર્ષનો જે રોડમેપ જીસીસીઆઈ કામ કરી રહી છે ડિલોઇટ જોડે, એ રોડમેપ કામ કરીને જીસીસીઆઈએ પોતાના વિઝનને 25 વર્ષમાં ત્યાં લઈ જવું, એની ઉપર આ વખતે અમે સ્ટાર્ટઅપ ફંડનો એક અનેરો કન્સેપ્ટ ત્યાં કર્યો છે, વીસી એટલે વેન્ચર કેપિટલિસ્ટ અને સ્ટાર્ટઅપ્સ વચ્ચે વાર્તાલાપ. આ વખતે બે પેરેલલ સેમિનાર છે, કારણ કે હેલિપેડમાં એક 120 જણનું ઓડિટોરિયમ છે, એ પણ ખૂબ એન્ગેજ છે 3 દિવસ, અને મોટું જે ઇવેન્ટનું ઓડિટોરિયમ છે એ લગભગ 700-800 people બંને દિવસ કન્ટિન્યુઅસ સેમિનાર. ચલો ભાઈ હિન્દી વાળા પછી રાખે સંજયભાઈ આઈનક ખાલી માઇક પર આપી દઈએ. છે ઈવી વ્હીકલ્સ અને જેટલા બધા ઈવી વ્હીકલ્સ આવી રહ્યા છે, આ રીતે એઆઈ માં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ્સ બનાવી રહ્યા છે. કેની સિક્યોરિટી પ્રોગ્રામ અમારે ત્યાં એક પ્રોગ્રામ અને અમારા સ્પોન્સર પણ છે, ઇન્ડિયન આર્મીને એઆઈ ના પ્રોગ્રામ્સ આપી રહ્યા છે. અનેક ઇન્ટેલિજન્સના પ્રોગ્રામો બનાવી રહ્યા છે, અનેક કંપનીઓમાં લીધેલી છે. અત્યારે સર્વ વિશ્વ ગુજરાત તરીકે આવી છે. સેમિકન્ડક્ટરમાં બે વસ્તુ કરી છે, ત્યાં આગળ અમારો સ્ટોલ પણ છે અને સેમિકન્ડક્ટર પર અત્યારે જે નવી ઇન્ડસ્ટ્રીઝ માંથી જે લોકો સંકળાયેલા છે એ લોકો આમાં સેમિનારમાં આખું એક ડિસ્કશન કરવા આવી રહ્યા છે કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ફ્યુચર શું છે ગ્લોબલી, ઇન્ડિયામાં કઈ રીતે આગળ વધશે અને કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે આગળ ફરીથી દીપિકા આ બે શબ્દ આંતરિક ચલો રોલી. આ વખતે જીસીસીઆઈ તરફથી ગેટ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. ગેટ 2026 ગાંધીનગરમાં હેલિપેડમાં યોજાશે તારીખ 16, 17 અને 18 એપ્રિલ. આ ગેટની બીજી આવૃત્તિ છે. ગઈ વખતે અમારી સર્વપ્રથમવાર ગેટ જે અમે ઇવેન્ટ લોન્ચ કરી અને જે ઇવેન્ટનો અમારો બેઝ હતો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે વિકસિત ભારત 2047 અને ગુજરાત આમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે, ગુજરાત આમાં કઈ રીતે વિકસિત ભારત 2047 સુધી લઈ જવાનું. તદુપરાંત
છે એમાં અનેક કામ અને આયોજનો થઈ રહ્યા છે. આ રોડમેપ ક્રિએટ કરવા અમે સૌથી પહેલા નિર્ણય અમે લીધા ઓન બોર્ડ અને ચેમ્બરની જે રીતે પોતાની એક શાખ છે જે રીતે ચેમ્બર પોતે આજે 75 વર્ષથી કાર્યરત છે એ જોતા ડેલોઇટે અમને 5 વર્ષ આ બધા રોડમેપ કામ કરવા સિસ્ટમો કામ કરવા અમને તેઓ 1 રૂપિયાના ડેવલપ તો એક તો ચેમ્બરને ખૂબ જ સારો સાથ સહકાર ડેવલપનો મળી રહ્યો છે. રોડમેપમાં અમે એની તરફ આગળ વધી રહ્યા છે કે રોડમેપમાં ચેમ્બરે શું કરવું જોઈએ કે કાયમ ઇન્ડસ્ટ્રીની જોડે ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં મદદ સરકારની જોડે સરકારની સામે રહેવાથી કોઈ વસ્તુ સરકારની જોડે અને સરકારની